રાજકોટમાં સમસ્ત તળપદા કોળી સમાજના 13મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટના આણંદપર નવાગામમાં સમસ્ત તળપદા કોળી સમાજના 13મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 12 દીકરીઓના લગ્ન કરાયા અને બ્લડ ડોનેશનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી બાવળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કુંવરજી બાવળિયા દ્વારા સમાજને સંદેશ આપવામાં આવ્યો હતો કે જે કુરિવાજ છે તેમાંથી બહાર આવો અને સોના ચાંદીના ઘરેણામાં થોડું ઓછું કરવા આહવાન કરવામાં આવ્યું હતું. સાથે જે વ્યસન છે તે બંધ કરો અને સમાજમાં થોડું સુધારો લાવો અને તમામ સંગઠન અને ગ્રુપ એક થાવ, એક મંચ પર આવો અને હક અને અધિકાર આપો. સમૂહ લગ્નમાં સમાજના અનેક કાર્યકર્તાઓ સાથે કોળી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. રાજકોટ સમસ્ત કોળી સમાજ સેવા ટ્રસ્ટ આણંદપુર નવાગામ ખાતે સમસ્ત કોળી સમાજના દીકરા દીકરીઓના આ 13મી વખત સમૂહ લગ્ન થઈ રહ્યા છે. એમાં 12 જેટલી વર અને કન્યા જેમાં આ સમૂહ લગ્નમાં જોડાયેલા છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટીભાઈ ધીરુભાઈ અને એના ટ્રસ્ટી મંડળના સૌ આગેવાનો અને આ સમસ્ત કોળી સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો અને અખિલ ભારતીય કોળી સમાજના અમારા સંગઠનના હોદ્દેદારો અને ભૂદેવોની શાસ્ત્રોક્ત વિધિથી આ સમૂહ લગ્નનું આજે વિધિ થઈ રહી છે. આજના પ્રસંગે ખાસ કરીને જેઓ દાતાઓ એમને અને જે સહયોગી છે સૌને પણ મેં શુભેચ્છા પાઠવી છે. આગામી દિવસમાં સમાજની અંદર રહેલા ખાસ કરીને અમુક કુરિવાજોને કારણે જે સમાજ આર્થિક રીતે ઘસાતો જાય છે એમાંથી બહાર આવીને જે બંધારણ નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે પોતે પોતાના ઘરમાં કે પરિવારના દીકરા દીકરીઓના લગ્ન કરે. સાથે સાથે સમાજના યુવાનોમાં અને ખાસ કરીને જેમાં વધારે વ્યસનો, મહિલાઓ સુધી આજે વ્યસનો જોવા મળે છે, એ સમાજ પણ વ્યસન મુક્ત થાય અને યુવાનો એને અને મહિલાઓને રોજગારી મળે એ માટે રાજ્ય સરકારની વિવિધ જે યોજનાઓ છે એ યોજનાઓ પણ વિશેષ લાભ લે એ પણ અહીંથી ખાસ કરીને સમૂહ લગ્નના પ્રસંગે અમારા યુવાનોને પણ આ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં કહેવામાં આવ્યું. અને આગામી દિવસમાં રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં અને જિલ્લામાં જે અમારા સમસ્ત કોળી સમાજના વિવિધ સંગઠનો જે ચાલી રહ્યા છે એ બધા સંગઠનો એક થાય, એક મંચ ઉપર આવે અને પોતાના હક અને અધિકારો માટે જાગૃત થાય એવી પણ અહીંથી આગેવાનો તરફથી જે વાત મુકાણી અને એને પણ આવતા દિવસોમાં રાજકોટ ખાતેથી એક આવું સરસ મજાનું એક સમસ્ત કોળી સમાજનું સંમેલન થાય, એક જેને કહેવાય સૌ એક મંચ ઉપર આવે એ રીતનું અહીંથી સૌ આગેવાનો તરફથી પણ કહેવાયું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.